Shalom and good evening, friends. Welcome to this Gujarati Bible study. બધાને પ્રેમી સલામ સાથે ફરીથી એકવાર અમે આ ગુજરાતી બાઇબલ અભ્યાસમાં તમારું સ્વાગત કરીએ છીએ. We are so happy to welcome you in the name of our Lord and Savior Jesus Christ. પ્રભુ ઈસુના નામમાં તમારું આવી રીતે આવકાર કરવામાં અમે ખૂબ જ આનંદિત છીએ. And we are more than happy to share with you all the Word of God and the teaching from the original Hebrew text about the scriptures, Old and New Testament. અમે ખૂબ જ આનંદિત છીએ કે અમે બાઇબલના વચનો જૂનો કરાર અને નવો કરારમાંથી તમારી સાથે જે હિબ્રુ ભાષા છે એમાંથી અમે એના પાયા પરથી અમે તમને શીખવીએ છીએ. Now, if you all were there and seen last week's study, we had done a comprehensive study about the scriptures as a whole to understand what our Bible is. જો તમે ગયા અઠવાડિયાનું આપણું જે શીખવ્યા હતા એ જો તમે સાંભળ્યું હશે તો એમાં આખા બાઇબલના જે શરૂઆતથી લઈને અંત સુધીનું જે આખું જે અનુક્રમણિકા છે એ પ્રમાણેનું આપણે શીખ્યા હતા કે કઈ રીતનું છે. And we are still in a very introductory phase of starting real Bible study. So today I am going to show you all what is the storyline from the first verse of the Bible till the last verse of the New Testament. The storyline. હજી આપણે શરૂઆત બાઇબલની જે શરૂઆત છે એ ભાગમાં છીએ. તો હું તમને આજે એ શીખવા માંગુ છું કે જે બાઇબલનું ઉત્પત્તિનો જે પહેલી કલમ છે અને પ્રકટીકરણની જે છેલ્લી કલમ છે ત્યાં સુધીનું શું આપણને બાઇબલ શીખવે છે એ આજે હું તમને જણાવીશ. So please open your Bibles with me to the book of Genesis, and we're going to start the story from the book of Genesis, and hopefully we will clear it up right till the New Testament to the book of Revelations. તો મારી સાથે તમે બધા તમારું પોતાનું બાઇબલ ખુલ્લું રાખશો અને આપણે શરૂઆતથી એટલે કે ઉત્પત્તિની પહેલી કલમથી આજે શરૂઆત કરવાના છીએ. You know, as I told you last time, we should not take the Bible as a book of philosophy or morals. આપણે જે બાઇબલ છે એને એક ફિલોસોફીની બુક તરીકે આપણે એને લેવાની નથી કે જે માનવ વિચારોને આધારિત છે, પણ એ એક પવિત્ર પુસ્તક છે એ પ્રમાણે આપણે એને શીખવાના છીએ. It's a very unique book because out of all the religious texts there are in the world, none of the books start with the story of creation. જો તમે જુઓ તો ઘણા બધા ધાર્મિક પુસ્તકો છે, પણ તમે ક્યાંય એવું જોયું નહીં હોય કે ક્યાંય એવું એ પુસ્તકોમાં વાંચ્યું ન હોય કે જ્યાંથી આ પૃથ્વીની શરૂઆત, આ જગતની શરૂઆત કેવી રીતે થઈ એના પરથી લખેલું હોય. પણ અહીંયા બાઇબલ એ એક અનોખું પુસ્તક છે જે તમને આ પૃથ્વીની શરૂઆત કેવી રીતે થઈ ત્યાંથી આપણને જણાવે છે. So we read in the Bible the creation story of this world, and the reason why it's given as a creation story, it's because it's telling us something very specific which we are going to understand today. આજે આપણે જે બાઇબલમાં જે ઉત્પત્તિ એટલે કે આખું જગત પ્રભુએ કેવી રીતે બનાવ્યું ત્યારથી આખી જે સ્ટોરી છે, જે વાર્તા છે, આપણે એ જે વાત લખેલી છે બાઇબલમાં એ આજે આપણે શીખવાના છે. So out of the 7 days of creation, the last was the formation of man, Adam, on this earth. 7 દિવસની જે પ્રભુએ બનાવેલા આખી દુનિયા જે 7 દિવસમાં પ્રભુએ બનાવી એમાં છેલ્લા દિવસે પ્રભુએ માણસને બનાવ્યો એ આપણે આજે વાત કરવાના છીએ. Because it's telling us something that everything was created for this one purpose. Everything of creation that you see, feel, touch and hear was made only for the purpose of the first human being. જો તમે અહીંયા વાંચો અને જો તમે સમજો તો આ આખું જે ઉત્પત્તિ છે,
જે શરૂઆતથી જે પ્રભુએ બનાવી છે, ઈશ્વરે બનાવી, એ એક જ કારણને માટે બનાવી કે એ બધું માણસને માટે પ્રભુએ બનાવ્યું, સર્જન કર્યું. So all other philosophy books will start with a human being and what a human being needs to do and how a human being needs to live. But the Bible starts with the creation story, telling you what is the importance of human life on earth, because everything was made for him. જો તમે બાકીના બધા પુસ્તકો, ધાર્મિક પુસ્તકો વાંચો તો માણસે કેવી રીતે જીવવું જોઈએ, એ માણસે કેવી રીતે ચાલવું જોઈએ, એ માણસ પરથી શરૂઆત થાય છે. જ્યારે બાઇબલની શરૂઆત ઉત્પત્તિ થાય છે, એટલે કે પૃથ્વીના સર્જનથી થાય છે, કેમ કે બધું માણસ માટે ઈશ્વરે સર્જેલું હતું. Now, in chapter 1 of Genesis, we read the 7 days of creation. And in short, I just want to tell you that in chapter 1, it talks about creation, but everything is happening in the spiritual realm of existence. અહીંયા આપણે ઉત્પત્તિનો પહેલો અધ્યાય જ્યારે વાંચીએ છીએ ત્યારે અહીંયા પૃથ્વીનું સર્જન કેવી રીતે ઈશ્વરે કર્યું, 7 દિવસમાં પૃથ્વીનું સર્જન કેવી રીતે કર્યું એ બતાવવામાં આવેલું છે. અને એ બધું કેવી રીતે માણસની આસપાસ પ્રભુએ બનાવ્યું છે, એ ખૂબ જ અજાયબ જેવી રીતે બનાવ્યું છે, એ અહીંયા જણાવવામાં આવેલું છે. In chapter 2, it sounds like the recounting of chapter 1, or it's retelling us the story of creation, but that is wrong. અહીંયા જે બીજા અધ્યાયમાં ફરીથી એ જ વસ્તુને દોહરાવવામાં આવે છે અને લાવવામાં આવે છે ફરીથી, પણ અહીંયા જે વસ્તુ લખવામાં આવેલી છે એ થોડીક અલગ છે. Chapter 2 is the formation of all things. અને જો તમે જુઓ તો બીજો અધ્યાય એ આખી જે પાયો કહીએ એ પ્રમાણેનો પાયો છે. So I want you all to understand the difference between this. Chapter 1 is creation in the spirit. Chapter 2 is formation on earth in the physical. અને જો તમને આ બે વચ્ચેનો તફાવત હું જણાવું તો તમે જુઓ તો પહેલો અધ્યાય એ આખી પૃથ્વીનું સર્જન છે અને બીજો અધ્યાય જે પાયાનું સર્જન જે પ્રભુએ કર્યું એ જણાવે છે. Now, what is physically formed was already created before in the spiritual realm, and that which is formed physically now is put into time and space to do good works. અત્યારે જે બીજા અધ્યાય પ્રમાણે આપણે જઈએ તો પહેલા અત્યારે જે પાયાનું જે બાબત અહીંયા જણાવેલી છે એ તો પહેલેથી જ પ્રભુએ એનું યોજના કરેલી હતી અને અત્યારે એને સર્જન કરે છે, એને હકીકતમાં લાવે છે. So God created this physical world for us to do good deeds, because in the world to come we will get the reward of those deeds. તો પ્રભુએ એટલે કે ઈશ્વરે આ પૃથ્વી બનાવી કે આપણે ઈશ્વર માટે ખૂબ જ સારા અને ઉત્તમ કામો કરીએ અને એ દ્વારા પ્રભુને જ આપણે મહિમા આપીએ. So chapter 1, creation in the spiritual realm. Chapter 2, formation in the physical realm on the earth. Chapter 3 talks about them breaking the purpose of doing good works on this earth, the sin of Adam and Eve. અને પહેલો અધ્યાયમાં આપણે જોઈએ છે કે પ્રભુ કેવી રીતે પૃથ્વીનું સર્જન કરે છે. બીજા અધ્યાયમાં જે પૃથ્વી પર જે બાબતો પ્રભુએ બનાવી એ જણાવે છે અને ત્રીજા અધ્યાયમાં આદમ અને હવા વિશે લખવામાં આવેલું છે. So there are 3 different words which are used in the Hebrew. Creation is called Beria, formation is called Yetzirah, and now there is another word for producing, making, and to do good works is called Asiya. Beria, અહીંયા Yetzirah,
પેલા and Asiya. અહીંયા હિબ્રુ ભાષામાં 3 શબ્દો સર્જન માટેના બનાવેલા છે. પેલા અધ્યાયનું સર્જન એટલે first one word Hebrew word Beria, which is creation. પેરિયા એટલે સર્જન. બીજો second word Yetzira, which is formation. યેઝિરા એટલે કે એનો પાયો. And And third Asiya, one? Asiya, which is works, to do deeds. એશિયા means કે તમારે જે કાર્ય કરવાનું છે એ કાર્ય, પ્રભુનું કાર્ય. Correct. So you and me are audited by God according to our deeds, because we have to be giving by our life fruits worthy of goodness to God. આપણે એવું જીવન જીવવાનું છે, કેમ કે ઈશ્વરે આપણને જીવન આપ્યું છે, ત્યારે આપણે એવું જીવન જીવવાનું છે કે આપણે એ ફળ આપીએ અને એ ફળો દ્વારા પ્રભુને મહિમા આપીએ. Now, I will not go into the deep of the Hebrew text because it's not time to do that. But I will just give you all a brief of all these chapters. So now chapter 4 talks about the sin of Cain and Abel. અહીંયા આપણે હું તમને બહુ ઊંડાણથી હિબ્રુમાં જે લખેલું છે 3જા અધ્યાયનું એ હું તમને જણાવતો નથી, પણ થોડું ટૂંકાણમાં તમને સમજાવવા માંગુ છું. એ છે અહીંયા 4થા અધ્યાયમાં લખેલું છે કાઈન અને હાબેલ વિશે. Now, in chapter 2, when it says that God never created Adam and Eve, he formed Adam from the dust of the ground. So he literally formed him. He took and he used himself to build and to form Adam with his hands. અહીંયા બીજા અધ્યાયમાં લખવામાં આવેલું છે કે ઈશ્વરે માણસને બનાવ્યું, પણ ઈશ્વરે માણસે ખાલી શબ્દથી નથી બનાવ્યું. ઈશ્વરે માણસને પોતાના હાથથી બનાવેલું છે, માટીથી બનાવેલું છે, પણ પોતાના હાથોથી માણસનું સર્જન કરેલું છે. So which means that in our flesh, or in the first body of Adam, contained all the elements of creation. એટલે કે જે આદમ છે એના શરીરનું જ્યારે સર્જન કરવામાં આવ્યું ત્યારે એ જે બધા સર્જન છે એનું ઉત્તમ સર્જન પ્રભુએ એટલે ઈશ્વરે કર્યું. And when Adam and Eve sinned, it is not only Adam that fell from glory, but entire creation also with him fell from glory, because it was all a part of him. Prerna? Hello? Did you hear me? Yes, sir. Yes, sir. Just net issue. Can you just repeat, sir, the last line? So when Adam and Eve sinned and they fell from glory, it is not only Adam and Eve who fell, but all of creation fell with him, because all of creation was a part of him. He was made from all those elements. જો તમે અહીંયા જુઓ તો બીજા અધ્યાયમાં આપણે શીખ્યા કે ઈશ્વરે પોતાના હાથો વડે આદમનું સર્જન કર્યું, એટલે પૃથ્વીના બધા તત્વો એની અંદર હતા. એવી રીતે એક ઉત્તમ સર્જન કર્યું, અને જ્યારે આદમ અને હવ્વા પાપ કરે છે ત્યારે એ પાપમાં જ્યારે તે લોકો પડે છે ત્યારે એ માત્ર પાપ આદમને હવા જ પાપમાં નથી પડતા, પણ એની સાથે આખું જગત, આખી પૃથ્વી એની સાથે પાપમાં પડે છે. So now the rectification of bringing not only humanity back to glory, but all of creation also back to that place that God first created it, to that level of beauty and level of holiness and perfection that God had created.
સો અહીંયા જ્યારે પાછા ફરવાની વાત આવે છે એ પાપના બંધનમાંથી કે પાપમાંથી, તો એ ખાલી માત્ર માણસ માટે નથી, પણ આખી પૃથ્વી એ પાપના બંધનમાંથી બહાર આવીને પ્રભુના મહિમાને માટે, પ્રભુએ જે પવિત્ર સુંદર સર્જન કરેલું છે એમાં મહિમામાં પ્રવેશ કરવાને માટે બધાની જરૂર છે. So all the Bible is telling us about this return from this broken state of humanity back to where Adam and Eve were in the Garden of Eden. That is what this Bible is about. એટલા માટે અહીંયા બાઇબલ કહે છે કે તમે જેવી રીતે આદમ અને હવાએ પાપ કરીને પાપમાં પડ્યા, પણ એ લોકોએ પણ આ પ્રભુની આગળ પરત ફરવાનું છે, સાથે આખી દુનિયાએ, આખા જગતે, આખા સર્જને પ્રભુની તરફ પાછું ફરવાનું છે. Now, before they sinned, Adam and Eve walked with God. They had a working understanding and relationship with God. આદમ અને હવાએ પાપ કર્યું એ પહેલા એ પ્રભુની સાથે ચાલતા હતા, પ્રભુની સાથે વાત કરતા હતા, પ્રભુની સાથે એમને સીધો સંબંધ હતો. It is after they sinned and they fell from grace and glory that something changed with them and for the rest of humanity. અને જ્યારે એ લોકોએ પાપ કર્યું અને પાપમાં પડ્યા ત્યારે જે કઈ બાબત પ્રભુની સાથેનો સંબંધ હતો એ સંબંધ અહીંયા તૂટી જાય છે અને એક અલગતાનો સંબંધ આવે છે અહીંયા. Adam and Eve had a very special place on all of creation and relationship to God because they knew God face to face. અને અહીંયા આદમ અને હવા એ પ્રભુને એક સામે પ્રભુની સાથે રહીને વાત કરતા હતા, પ્રભુની સાથે પ્રભુને મળતા હતા રોજ બરોજ અને પ્રભુની સાથે વાત કરતા હતા, પણ જ્યારે તેઓ પાપ કરે છે ત્યારે એ બાબત આખી અલગ થઈ જાય છે, એ સંબંધ આખો તૂટી જાય છે. And because of that sin, every subsequent generation that was born on this earth spiritually moved away from God in via relationship. They knew less and less and less of God. અને આ પાપના કારણે, આદમ અને હવાના પાપના કારણે પ્રભુની સાથેનો જે ઈશ્વરની સાથેનો સીધો સંબંધ હતો એ અહીંયા તૂટી જાય છે અને એમની સાથે આખું જગત, એમના પછીની બધી પેઢીઓ એ પ્રભુની સાથે ધીમે 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 કરીને દૂર જતી જાય છે. So the knowing, the relationship, the understanding, the ability to converse freely with God became much more less by the time it came to Cain and Abel and their sons and their sons. By the third and the fourth generation, humanity had completely lost all contact with God. અને ધીમે ધીમે કરીને જ્યારે પ્રભુ ઈશ્વર સાથેનો સંબંધ આ તૂટી જાય છે ત્યારે ધીમે ધીમે કરીને આ જે સીધો સંબંધ છે, જે વાતચીતનો ઈશ્વર સાથેના વાતચીતનો સંબંધ છે, એ કાઈન અને હાબેલ પછી ત્રીજી, ચોથી અને પાંચમી પેઢી સુધી એ ધીમે ધીમે કરીને સાવ લોપ થતો જાય છે. So the difference between Adam and Eve and 4 generations from him was this. Adam and Eve would say, we have seen God, we have spoken to him, we know what he is like, and I can safely testify to say that there is a God. અહીંયા આદમ અને હવા એ પ્રભુનો સીધો અનુભવ કરેલો છે, સીધી પ્રભુની સાથે વાત કરેલી છે, પરંતુ જ્યારે ચોથી પેઢીની વાત આવે છે ત્યારે એ ખૂબ જ અલગ પડી જાય છે, એનો સંબંધ તૂટી જાય છે અને એ બાબત ઈશ્વર સાથેની દૂર જવાની બાબત અહીંયા આવી જાય છે. But their great grandchildren said, we have not seen God, we have not heard him, we've only heard Adam and Eve talking about him. Therefore, where is God? We don't know who God is. And that relationship was then broken between humanity and the eternal Father. અને પછી બાકીની જે પેઢીઓ છે એ લોકો એવું કહે છે કે અમે પ્રભુને છેતર્યા નથી, અમે પાપ કર્યું નથી, અમે પ્રભુથી દૂર ગયા નથી અને અમે જાણતા પણ નથી કે શું પાપ છે અને ઈશ્વર કોણ છે. Because they never experienced God the way Adam and Eve or Cain and Abel would have experienced God. અને અહીંયા
આદમ અને હવાએ જે પ્રભુનો અનુભવ કર્યો હતો, સીધો અનુભવ કરેલો હતો, એ એમણે છે પછીની પેઢી છે એ લોકોએ કરેલો નહોતો, માટે એ લોકો આ બાબત કહે છે. So, with this ignorance of not knowing God, they started sinning, stealing, killing each other, fighting, doing all the wickedness on the face of this earth because they had no relationship with the eternal Father. અને આ જ બાબતના કારણે જે પ્રભુથી દૂર જવાના કારણે જ એ લોકો જુદા જુદા પાપ કરે છે, એ લોકો ખૂન કરે છે, એ લોકો ચોરી કરે છે અને બીજા અન્ય પાપોમાં સપડાઈ જાય છે. But something very important we must learn from here. It's a word called faith. અને અહીંયા આપણે એક મહત્વની વસ્તુ આપણે શીખવાની છે, એ છે વિશ્વાસ. The moment Adam and Eve sinned, God saw that all of humanity is going to go down a path of not knowing Him. Therefore, God put into place a thing called emunah or faith. અને અહીંયા આદમ અને હવાના પાપના કારણે આખું જગત અથવા તો આખી માનવજાત એ પાપમાં પડી જાય છે અને પ્રભુથી દૂર જાય છે. એવા સમયે પ્રભુને ખબર હતી, એટલે પ્રભુ એક બાબત અહીંયા લાવે છે અને એ તો એમોના એટલે કે વિશ્વાસ. And this is very important to understand. It is now, faith is the opposite of true knowing and relationship with God. Prerna? Hello? Excuse me, sir. My screen and I'm not able to, like, voice is cracking. Can you hear me now? Can you hear me? Hello? Hello? Prerna, can you hear me? Hello? Hello? Prerna? You need to come into network, Prerna. Hello? It's just cracking, sir. Just a minute, I'll just change my place. Hello? Yeah. Can you hear me now? Ha, it's clear now. Yeah. Okay. So what I was saying is Huh. that faith is directly opposite to relationship. When you have true relationship and confidence in God, you do not require faith. અહીંયા હું તમને એક બાબત કહેવા માંગુ છું, એ છે કે વિશ્વાસ એ સાવ અલગ જ વસ્તુ છે. જ્યારે તમે ઈશ્વર સાથેનો સીધો સંબંધ છે ત્યારે તમારે વિશ્વાસની અહીંયા જરૂર પડતી નથી. When you know somebody, you have confidence in somebody, you intimately know that person, you don't need to have faith in that person. You're confident of that person and you know him. અહીંયા જ્યારે આપણે એમ કહીએ કે તમારે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ છે ત્યારે તમે એ વ્યક્તિ પાસે સીધી જઈને એની સાથે વાત કરી શકો છો. એના માટે તમારે કોઈ એવા વિશ્વાસની કોઈ જરૂર પડતી નથી અહીંયા. But you need faith when you do not know a person and you say, I don't know this person, I don't know whether he exists or he does not exist. Therefore, I must believe that he exists and I must believe that he can be somebody or he can be somebody who I think he is. That is what faith is about. અને જ્યારે તમે કોઈ અજાણી વ્યક્તિને જોવો છો અને ત્યારે તમે એ વ્યક્તિને ઓળખતા બી નથી, ત્યારે તમારે એ વસ્તુ તમને એમ થાય છે કે હું કેવી રીતના એ વ્યક્તિની સાથે વાત કરીશ અથવા તો કેવી રીતે હું એ વ્યક્તિ ખરેખર છે કે નહીં, કે હું કેવી રીતે એના પર વિશ્વાસ કરું. પણ જ્યારે તમને ખબર પડે છે ત્યારે તમે તેને ઓળખો છો અને પછી તમે એને વિશ્વાસ કરો છો અને તેની સાથે વાત કરો છો. So therefore, after the sin, God
put in place this thing called faith, because it is via faith that God has ordained humanity to come back to Him, to start believing on Him, even though they cannot experience તમે Him. ઈશ્વરને શોધી શકો, ઈશ્વરને મળી શકો, ઈશ્વરના સંબંધમાં પાછા આવી શકો. So it is via faith that God has said, even though you do not see me, hear me, experience me, now you must first learn to believe that I exist, and then you will start your journey to come back to me. અને ઈશ્વરે એટલા માટે અહીંયા વિશ્વાસ મૂક્યો કે કેમ કે આપણે એમને ઈશ્વરને જોયા નથી, એમને આપણે એમની સાથે વાતચીત કરેલી નથી, કે આપણે ઈશ્વરને ઓળખતા નથી, પણ વિશ્વાસ દ્વારા આપણે પ્રભુની પાસે જઈ શકીએ છીએ. So therefore, from chapter 4 till chapter 18 is approximately about 2000 years of human history where the world had completely lost the knowledge and intimacy with God. અને અહીંયાથી આપણે જોઈએ તો ચોથા અધ્યાયથી 12મા અધ્યાય સુધી આશરે 2000 વર્ષનો સમયગાળો છે, જેમાં ઈશ્વર સાથેનો સીધો સંબંધ માણસે ગુમાવી દીધો અને પ્રભુની સાથે એને કોઈ જાતનો સંબંધ હતો નહીં. None of those people approached or came close to God via faith that God wanted. અને કોઈ પણ વ્યક્તિ જે વિશ્વાસ સાથે પ્રભુ પાસે આવવું જોઈએ એ આવી નથી એ સમયગાળા દરમિયાન. There are only a few names written in chapters 4, 5 and 6 of the book of Genesis, like Enoch, Methuselah, Lamech, and ending with Noah, that held the properties of faith and knowledge and relationship with God. Rest of humanity never followed it. અહીંયા આપણે જોઈએ તો ચોથા, પાંચમા અને છઠ્ઠા અધ્યાયમાં અમુક જ નામો એવા લખેલા છે કે જેઓ વિશ્વાસ સાથે પ્રભુ પાસે આવે છે અને પ્રભુને ઓળખે છે, એવા હનોક, મિખાશેલા અને the third name Noah. હા, અને નૂ, એ જે પ્રભુના વિશ્વાસી લોકો હોય છે. And it is these people and their generations who held this perfect relationship and faith in God, came down who came down till chapter 18, and their generations introduces us to one person. અને આપણે આ જ બાબત અહીંયા જોઈએ છે કે આ જે લોકો હતા એમના દ્વારા જ આપણે એક વ્યક્તિ પ્રભુ પાસે આવી જાય છે, એક વ્યક્તિ તરીકે. And this person's name is Abraham. અને એ વ્યક્તિ છે ઇબ્રાહિમ. Now I want you to know that God has created one humanity, not two humanities. અને હું અહીંયા તમને એક બાબત જણાવવા માંગુ છું કે ઈશ્વરે અહીંયા એક જ માનવજાત બનાવેલી છે, બે માનવજાતિ બનાવેલી નથી. So he created one humanity, he formed one humanity on this earth, and now this one humanity has to produce good works for the glory of God on this earth. અને ઈશ્વરે એક જ માણસ જાતને બનાવેલા છે, ઘણા બધા માણસ જાતિઓને બનાવેલા નથી. માટે પ્રભુની એવી ઈચ્છા છે કે આપણે જે માણસો છે એ દ્વારા પ્રભુને મહિમા મળે. So now when this one humanity has gone wrong and gone astray, he is going to produce from this one humanity a certain people that is going to be called the children of God, or is going to be called Israel. He's going to produce Israel out of this one humanity. અને આપણે જાણીએ છીએ પ્રમાણે આખી માનવ જાત ઈશ્વરે બનાવી અને આખી માનવ જાતે પાપ કર્યું છે, પરંતુ પ્રભુએ એમાંથી થોડાક જ એવા લોકોને અલગ કરેલા છે, જે લોકોને ઇસ્રાએલ લોકો કહેવામાં આવે છે, કે જેને પ્રભુએ પસંદ કરેલા છે. So the children of Israel are humans like you and me, but God has separated them and he's producing a righteous, holy nation out of the rest of humanity in the form of Israel.
અને પ્રભુએ જે મારા ને તમારા જેવા ઈશ્વરના બાળકોને એટલે કે ઈઝરાયલના બાળકોને પસંદ કર્યા છે, અલગ કર્યા છે, અને એ લોકોને એટલા માટે અલગ કર્યા છે કે આપણે પણ બાકીના જે લોકો ખોવાયેલા છે એ લોકોને ઈશ્વરની પાસે લઈ આવીએ. So in chapter 11 of Genesis, in the peak and in the height of human sin, we read the story of Babel. અહીંયા આપણે 11મા અધ્યાય ઉત્પત્તિનો 11મો અધ્યાયમાં એક બાબેલની જે વાત લખેલી છે એ આપણે અહીંયા જોવા માંગીએ છીએ. And in chapter 12, we read the story of Abraham, because Abraham is introduced to us in chapter 12. અને 12મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે ઇબ્રાહિમ વિશે લખવામાં આવ્યું છે અને અહીંયા ઇબ્રાહિમની આપણને ઓળખ આપવામાં આવેલી છે. Now, I want you to know that chapter 12 is happening at the same time as chapter 11. They are parallel in history. It's happening at the same અને time. હું તમને અહીંયા એક વસ્તુ જણાવવા માંગુ છું, એ છે કે 11મો અધ્યાય અને 12મો અધ્યાય જાણે કે બેઉ સાથે ચાલતા હોય એવું લાગે છે અહીંયા. And Noah was alive when Abraham was living on this earth. નૂહ એ જીવતો હતો જ્યારે ઇબ્રાહિમ આ પૃથ્વી પર હતો ત્યારે. Now, this may sound very, very surprising to you, but Abraham was almost 50 years old when he lived and he studied under Noah, and he lived in the house of Noah to know the ways of God. નૂહના ત્યાં જ્યારે ઇબ્રાહિમ રહેતો હતો અને એની પાસેથી શીખતો હતો પ્રભુ વિશે, ત્યારે એની ઉંમર 50 વર્ષની હતી. So Abraham was 50 years old when he knew the ways of God, because he learnt it from Noah and his son Shem. અને નૂહની પાસેથી અને શેમની પાસેથી નૂહે ઇબ્રાહિમે પ્રભુના વચનો અને ઈશ્વરની વાતો શીખી હતી. Now, in chapter 12, if you turn with me to chapter 12, we're going to read verses 1 to 3 of that, which is very, very important. ઉત્પત્તિના 12મા અધ્યાયની પહેલી, બીજી અને ત્રીજી કલમ અહીંયા વાંચવાના છે અને એ ખૂબ જ મહત્વની છે. So in the Hebrew, it's written as the word lech lecha. Lech lecha. અહીંયા હિબ્રુ ભાષામાં લખેલું છે લેખ લેખા શબ્દ. And the word and the meaning of lech lecha simply means to go for your own self, to go for your good, to go to find yourself. અને હિબ્રુ ભાષાના આ લેખ લેખા શબ્દનો મતલબ એમ થાય છે કે તમે પોતાની જાતને શોધો અહીંયા. So I'll read it in the Hebrew first, and then I'll explain it to you all in the Gujarati and the English. It says, Vayomer Adonai El Abram Lech Lecha Me'aretzcha U'memelotcha U'maba'it Avicha Al Haaretz Asher Arecha Ve'asaicha לגוי גדול, ואברכך הגדולה שמך, והיה ברך, ואברך מברך, ומחללך ערר, ונברקו בך. So he says, and the Lord said to Abraham, go forth from your land that you're born in, from your father's house, from the land that I will show you. And I will make you a great nation, and I will bless you, and I will make your name great, and you will be a blessing to all those who bless you, and a curse to them that curse you. And in you shall all the families of the earth be blessed, and they shall bless themselves by you. Read verses 1 to 3. યસ, ઉત્પત્તિનો 12મો અધ્યાય અને પહેલી કલમથી હું અહીંયા વાંચું છું. અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું કે હું તારો દેશ અને તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા, અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ, અને ને તને આશીર્વાદ દઈશ, ને તારું નામ મોટું કરીશ, અને તું આશીર્વાદ રૂપ થશે,
અને જેઓ તને આશીર્વાદ દે તેઓને હું આશીર્વાદ દઈશ ને જેઓ તને શાપ દે તેઓને હું શાપ દઈશ અને તારામાં પૃથ્વીના સર્વ કુટુંબ આશીર્વાદ પામશે. Now, Abraham came from a certain tribe that came down from Adam and Eve and Seth, and came down that generations from a certain tribe. His forefather was a person by the name of Eber, from where we get the word Ivrit or Hebrew. Prerna? Hello. Abraham, Sir, sorry. Can you repeat? Abraham came from a tribe called Hebrews that was named by his great forefather by the name of Eber, from where we get the word Hebrew. અને ઇબ્રાહિમ જે દેશ જાતિમાંથી આવે છે એ દેશ જાતિ એટલે કે આદમ હવા પછીની દેશ જાતિ હિબ્રુ દેશ જાતિમાંથી તે આવે છે. God had chosen this race, this tribe, because it traces back through faith through all the great people in the Bible up to Seth, Adam's son. Prerna. 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 Okay, friends, I think what we'll do is we've done about 45 minutes of today's recording. So we'll continue this next Wednesday, friends. I think we're having some problems with the internet. So we'll continue this next Wednesday. Thank you. And we're going to meet next Wednesday to continue the story which I'm going to give you all. God bless each one of you all. Shabbat, take care and God bless. Shalom, everybody.